નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટ્રક ડ્રાઈવર અને ચુડેલ સાથે રાત્રે બનેલી ઘટના. રાત્રિના બરાબર 11 વાગ્યા હતા. રાજસ્થાન અને ગુજરાતની સરહદ પાસેનો તે લાંબો સુમસામ હાઈવે જાણે શ્વાસ રોકીને ઊભો હતો. આસપાસ ક્યાંક માનવીનો અવાજ નહોતો, ફક્ત પવનનો સિસકાર અને દૂર ક્યાંક કોઈ ટ્રકનો ધીમો ગડગડાટ. આ જ માર્ગ પર અર્જુન નામનો ટ્રક ડ્રાઈવર પોતાની લાંબી મુસાફરી પૂરી કરવા માટે આગળ વધી રહ્યો હતો. તેની આંખોમાં થાક હતો, પરંતુ મનમાં એક અજાણી બેચેની, જાણે આજે કંઈક અલગ થવાનું છે. તેની ટ્રકના હેડલાઇટ્સ અંધકારને ચીરીને આગળ વધી રહ્યા હતા. ત્યારે અચાનક તેની નજર રસ્તાના કિનારે ઊભેલી એક સ્ત્રી પર પડી. સફેદ સાડીમાં લપેટાયેલી, વાળ પવનમાં ઉડતા અને ચહેરો અંધકારમાં અડધો છુપાયેલો. તે કોઈ વાહનની રાહ જોઈ રહી હોય તેમ હાથ ઊંચો કરીને સંકેત આપી રહી હતી. અર્જુન થોડી ક્ષણ માટે ગભરાયો, કારણ કે આ સમય અને આ જગ્યા પર કોઈ મહિલા મળવી એ સામાન્ય વાત નહોતી. છતાં પણ તેના દિલમાં માનવતા જાગી અને તેણે ટ્રક ધીમું કરીને તેની સામે ઊભું રાખ્યું. સ્ત્રી ધીમેથી ટ્રક પાસે આવી. તેના પગલામાં એક અજાણી નબળાઈ હતી, જાણે તે ખૂબ લાંબી યાત્રા કરીને આવી હોય. અર્જુને બારણું ખોલીને પૂછ્યું, "ક્યાં જવું છે, બહેન?" તેના અવાજમાં સંકોચ અને શંકા બંને હતા. સ્ત્રીએ માથું નીચે રાખીને ધીમા સ્વરે કહ્યું, "આગળ ગામ આવે છે ત્યાં સુધી છોડી દો." તેના અવાજમાં એવી કરુણા હતી કે અર્જુનનું દિલ પગળી ગયું. તેણે તેને ટ્રકમાં બેસાડી લીધી. ટ્રક ફરી આગળ વધ્યો. કેટલીક મિનિટ સુધી બંને વચ્ચે શાંત છવાયેલી રહી, ફક્ત એન્જિનનો અવાજ અને બહારથી અંધકાર રાત. અર્જુન વારંવાર તેની તરફ જ નજર કરતો, પણ સ્ત્રીનો ચહેરો વિન્ડોની તરફ ફેરવીને બેઠી હતી. અચાનક એક વળાંક પર ટ્રકના લાઇટ સીધા તેના ચહેરા પર પડ્યા અને અર્જુનનો શ્વાસ અટકી ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તે ચહેરો તેને ઓળખીતો લાગ્યો, ખૂબ ઓળખીતો. તેણે ફરીથી ધ્યાનથી જોયું અને તેની અંદરથી ધ્રુજારી ફરી વળી. આ તો તેના જૂના મિત્ર વિવેકની પત્ની નિશા હતી. અર્જુનના મનમાં ભૂતકાળના દ્રશ્યો જીવિત થઈ ગયા. વિવેક અને નિશા બંને ખૂબ ખુશ જોડી હતા, પણ અચાનક કંઈક એવું બન્યું કે બંનેએ તલાક લઈ લીધા. અને ત્યાં પછી નિશા ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. કોઈને ખબર નહોતી કે તે ક્યાં ગઈ. અર્જુને ધીમે અવાજમાં પૂછ્યું, "તમે નિશા છો ને?" સ્ત્રીએ થોડા ક્ષણ મૌન રહી, પછી ધીમે માથું હલાવ્યું, "હા." એ એક શબ્દમાં એટલું દુઃખ છુપાયેલું હતું કે અર્જુનને સમજાઈ ગયું કે તેની અંદર કેટલું તોફાન ચાલી રહ્યો છે. "તમે અહીં આટલી રાતે એકલી?" અર્જુને પૂછ્યું. તેની અંદર ચિંતા વધી રહી હતી. નિશાએ વિન્ડોની બહાર જોયું. તેની આંખોમાં આંસુ ચમકી રહ્યા હતા. ઘર જળ રહ્યું હતું. "હવે ત્યાં જ મારું બધું છે." તેની વાત અધૂરી રહી ગઈ, પરંતુ તેના એક તૂટેલા દિલની પૂરી કહાની છુપાયેલી હતી. અર્જુન કંઈ બોલી શક્યો નહીં, ફક્ત ટ્રક આગળ દોડતી રહી. થોડીવાર પછી અર્જુનને એક અજાણી વાત ધ્યાનમાં આવી. ટ્રકની અંદર અચાનક ઠંડક વધી ગઈ હતી, જાણે કોઈ બરફની લહેર ફરી ગઈ હોય. તેણે એસી બંધ કર્યો, છતાં પણ ઠંડક ઓછી ન થઈ. તેણે ચોરીથી નિશા તરફ જોયું. તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, પરંતુ તેની આંખોમાં કંઈક એવું હતું જે અર્જુનને અંદરથી હચમચાવી રહ્યું હતું, જાણે તે કંઈક કહેવા માંગતી હોય. તે કદાચ કંઈક છુપાવી રહી હોય. અને અચાનક ટ્રકના ડેશબોર્ડ પર રાખેલો જૂનો ફોટો નીચે પડી ગયો. એ ફોટો વિવેક અને નિશાનો જ હતો, પરંતુ એ ફોટામાં નિશાના ચહેરા પર જે સ્મિત હતું તે આજની નિશાના ચહેરા સાથે બિલકુલ મેળ ખાતું નહોતું. આજે તેના ચહેરા પર માત્ર ખાલીપો હતો, એક ડરાપણું, અજાણ્યું ખાલીપો. અર્જુનનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેને લાગ્યું કે આ રાત સામાન્ય નથી, અને નિશા પણ હવે પહેલાની જેવી નથી.
ટ્રક હવે વધુ ઝડપથી આગળ વધી રહ્યો હતો, પરંતુ અર્જુનના મનમાં વિચારોનો વાવાઝોડો ઉઠી ગયો હતો. તે વારંવાર નિશાની તરફ જોતા પોતાને સંભાળી રહ્યો હતો, કારણ કે જે કંઈ તે અનુભવી રહ્યો હતો તે સામાન્ય નહોતું. ટ્રકની અંદરની ઠંડક હવે હાડકાં સુધી પહોંચી રહી હતી, છતાં પણ નિશાની શાંતિથી બેઠી હતી, જાણે તેને કોઈ અસર જ નહોતી. અર્જુને હિંમત કરીને ફરી પૂછ્યું, નિશા, તું આટલી રાતે એકલી કેમ નીકળી? વિવેક ક્યાં છે? આ પ્રશ્ન સાંભળતા જ નિશાના હોઠ પર એક હળવું સ્મિત આવ્યું, પરંતુ એ સ્મિતમાં કરુણા કરતાં વધુ પીડા હતી. તેણે ધીમેથી જવાબ આપ્યો, વિવેક હવે મારી સાથે નથી. તેના શબ્દ સાંભળીને અર્જુનને લાગ્યું કે કદાચ તે તલાકની વાત કરી રહી છે, પરંતુ તેની આંખોમાં જે ખાલીપો હતો તે કંઈક વધારે ભયંકર કહાની બનાવી રહ્યો હતો. અર્જુન કંઈ બોલે એ પહેલાં જ નિશાએ આગળ કહ્યું, તું જાણે છે અર્જુન, લોકો કહે છે તલાક પછી જીવન સરળ થઈ જાય છે, પણ સત્ય તો એ છે કે તૂટેલું દિલ ક્યારેય ફરીથી જીવી શકતું નથી. તેના અવાજમાં એક એવી તીવ્રતા હતી કે અર્જુન અંદરથી હચમચી ગયો. ટ્રકનો સ્ટીયરિંગ પકડીને તે હવે માત્ર રસ્તા પર નહીં, પરંતુ પોતાની જ ડર સાથે લડી રહ્યો હતો. થોડા સમય પછી અર્જુને આગળ રસ્તા પર એક બોર્ડ જોયું, આગળ ગામ 5 કિમી. તેને થોડી રાહત થઈ કે હવે આ અજીબ સફર પૂરી થવાની છે, પરંતુ એ જ સમયે ટ્રક અચાનક ઝટકો ખાઈને ધીમું પડી ગયું, જાણે કોઈને પાછળથી તેને રોકી દીધો હોય. અર્જુન ગભરાઈ ગયો. તેણે બ્રેક દબાવી અને ટ્રક રોકી લીધો. શું થયું? અર્જુને પૂછ્યું, પરંતુ નિશા ચૂપ રહી. અર્જુને ધીમેથી તેની તરફ જોયું, અને તે દ્રશ્ય જોઈને તેની આંખો ફાટી ગઈ. નિશા હવે પહેલા જેવી નહોતી. તેનો ચહેરો ધીમો ફીકો પડી રહ્યો હતો, આંખો ખાલી ખાડા જેવી લાગી રહી હતી, અને તેના હોઠ પરથી લોહીનો પાતળો દોરો વહેતો હતો. અર્જુનના હાથમાંથી સ્ટીયરિંગ છૂટી ગયું. આ શું છે, નિશા? તે કપતા અવાજમાં બોલ્યો. નિશાએ ધીમેથી તેની તરફ માથું ફેરવ્યું અને કહ્યું, હું આજે પણ ઘર જઈ રહી છું, અર્જુન, પરંતુ એ ઘર હવે આ દુનિયામાં નથી. અર્જુનના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. તું શું બોલે છે? અને પછી નિશાએ એક એવું સત્ય કહ્યું કે અર્જુનનો જીવ થરથરી ગયો. 3 દિવસ પહેલા આ જ હાઈવે પર મારી એક્સિડન્ટ થઈ. કોઈએ મારી મદદ નહોતી કરી. બધા પસાર થઈ ગયા અને હું અહીં જ મરી ગઈ. આ શબ્દો સાથે જ ટ્રકની અંદરનો માહોલ જાણે મૃત્યુ જેવી શાંતિમાં ફેરવાઈ ગયો. અર્જુનને યાદ આવ્યું, 3 દિવસ પહેલા ખરેખર હાઈવે પર એક અજાણી સ્ત્રીના અકસ્માતની ખબર સાંભળી હતી, પરંતુ તે ક્યારેય વિચાર્યું નહોતું કે એ નિશા હશે. અને તું? અર્જુન બોલી પણ શક્યો નહીં. નિશાએ ધીમે સ્મિત કર્યો, અને ફક્ત એકવાર મારા ઘર સુધી પહોંચવું હતું. કોઈને કહ્યા વગર હું જઈ શકતી નહોતી. આજે તું મળ્યો એટલે મારી સફર પૂરી થઈ. અચાનક ટ્રકની બારીઓ પોતે જ ખુલવા લાગી. પવન જોરથી અંદર ઘૂસ્યો અને નિશાનું શરીર ધીમે ધુમ્મસમાં ફેરવાઈ ગયું. અર્જુન ચીસ પાડવા લાગ્યો. નિશા ના, પરંતુ થોડી ક્ષણોમાં સીટ ખાલી હતી. ફક્ત એક ઠંડી હવા અને એક અજીબ શાંતિ. અર્જુન ટ્રકમાંથી નીચે ઉતર્યો. તેના પગ કંપી રહ્યા હતા. રસ્તા પર આગળ જઈને તેણે જોયું. રસ્તા કિનારે એક તૂટેલો બોર્ડ અને સુકાઈ ગયેલા લોહીના ડાઘ. તે સમજાઈ ગયું હતું કે આ જ જગ્યાએ નિશાનો અંત આવ્યો હતો. તે રાતે પછી અર્જુન ક્યાંય પહેલા જેવો રહ્યો નહીં. દરેક વખત જ્યારે તે આ હાઈવે પરથી પસાર થાય છે, તેને લાગે છે કે કોઈ હજુ પણ રાહ જોઈ રહ્યું છે. કોઈ જે પોતાની અંતિમ સફર માટે કોઈ એક સહાનુભૂતિભર્યા દિલની રાહ જોઈ રહ્યું છે. અને કદાચ આજે પણ રાત્રે 11 વાગ્યે કોઈ સફેદ સાડી પહેરેલી સ્ત્રી આ હાઈવે પર ઊભી હોય છે, અહીં ભૂત-પ્રેત આધારિત વાર્તાઓ માટે એક સરળ અને
ડિસ્ક્લેમર છે. ડિસ્ક્લેમર: આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલા વાર્તા માત્ર મનોરંજન માટે છે. તેમાં દર્શાવેલા ભૂત-પ્રેત, અલૌકિક ઘટનાઓ અને પાત્રો પર વિશ્વાસ કરવા કે અંધશ્રદ્ધા ફેલાવવાનો અમારો કોઈ હેતુ નથી. દર્શકોને વિનંતી છે કે આ વાર્તાને માત્ર એક કાલ્પનિક અથવા મનોરંજનાત્મક રજૂઆત તરીકે જોવી. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.